ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 16 પ્રકાશ ભાગ 1 આપણે વસ્તુ જોઈ શકીએ છીએ તો શા માટે વસ્તુ દ્રશ્યમાન થાય છે અથવા આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ છીએ તો વસ્તુ પર પડતા પ્રકાશનું પરાવર્તન થાય છે। બીજી બાબત પરાવર્તિત થતો પ્રકાશ એટલે કે વસ્તુ પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એ વસ્તુ તે પ્રકાશને પાછો ફેંકે છે। તે પાછો ફેંકાતો પ્રકાશ એટલે કે પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। તો આપણે વસ્તુને જોઈ શકીએ છીએ એનું આ કારણ બતાવેલું છે। પ્રકાશના કિરણના પરાવર્તનની ઘટના તો આપણે જોઈએ કે કેવી રીતે પરાવર્તનની ઘટના બને છે તે દર્શાવતો એક પ્રયોગ છે। હેતુ પ્રકાશના કિરણના પરાવર્તનની ઘટના સમજવી। સાધન સામગ્રી તરીકે સમતલ અરીસો, એક સરખા દાંતાવાળો કાંસકો, ટોર્ચ, સફેદ કાગળ। તો તમને આકૃતિમાં બતાવ્યું છે જુઓ કે એક સરખા દાંતાવાળો કાંસકો છે આર્યો જેની અંદર આ ભાગ સિવાય બાકીના જે દાંતા છે એના ઉપર આપણે સફેદ કાગળ અથવા તો કાળા કાગળની પટ્ટી લગાવી દઈએ છીએ આપણે આવી રીતે બીજા ભાગમાં, અને એક બે દાંતાઓ વચ્ચે થોડી જગ્યા રહે છે એ બે દાંતાઓ વચ્ચેની જગ્યા બાકી રાખીશું। બાકી ડાબી અને જમણી બાજુએ આ રીતે કાગળની પટ્ટી લગાવી દઈશું કે જેથી કરીને એક સ્લિટ તરીકે એક કિરણ તરીકે પ્રકાશ આપણને મળી શકે। ત્યારબાદ પદ્ધતિ મુજબ જો વાત કરીએ તો પહેલો પોઈન્ટ એક સફેદ કાગળ ટેબલ ઉપર ગોઠવો, જે તમને અહીંયા સફેદ કાગળ ટેબલ ઉપર ગોઠવીને બતાવેલો છે તે। બીજો પોઈન્ટ એક સરખા દાંતાવાળો કાંસકો લો, આ કાંસકો છે એક સરખા દાંતાવાળો। ત્રીજો પોઈન્ટ કાંસકાના મધ્ય દાંતા સિવાયના એટલે કે વચ્ચેની જે જગ્યા છે અરે એ સિવાયના દાંતા કાળા કાગળની પટ્ટીથી બંધ કરો। ચોથો પોઈન્ટ કાંસકો સફેદ કાગળ ઉપર લંબ રૂપે રહે તેવી રીતે ગોઠવો। તો આપણે આ કાંસકાને ક્યાં ગોઠવ્યો? ટેબલ ઉપર જે સફેદ કાગળ મૂક્યું છે એના ઉપર લંબ રૂપે રહે, સીધો રહે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો। કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો, તો આ ટોર્ચ દ્વારા આપણે પ્રકાશ ફેંક્યો કાંસકા ઉપર। કાગળ ઉપર પ્રકાશનું કિરણ જોઈ શકો છો એવી રીતે ટોર્ચ અને કાંસકાને ગોઠવો। તો આપણે એ રીતે ગોઠવવાનું કે જેથી કરીને આ જે પ્રકાશનું કિરણ છે પ્રકાશનું કિરણ આપણે કાગળ ઉપર જોઈ શકીએ। એના પછીનો પોઈન્ટ પ્રકાશના કિરણના પથમાં એટલે કે એના માર્ગમાં સમતલ અરીસાની પટ્ટી ગોઠવો અને અવલોકન કરો। તો આ સમતલ અરીસાની પટ્ટી આપણે ગોઠવી એના માર્ગની અંદર અને તેનું અવલોકન કરો। તો અવલોકન કરતાં માલુમ પડે છે કે કાગળ ઉપર અરીસાથી પરાવર્તિત થયેલું કિરણ દેખાય છે। તો આપણને આ કિરણ જો પરાવર્તિત થયેલું દેખાય છે તો આ પરાવર્તિત કિરણ છે કે જે અરીસા પરથી આવેલું છે તે। તો નિર્ણય તો આના પરથી કહી શકાય કે સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે। સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે। તો પ્રકાશના પરાવર્તન દર્શાવતો આ એક પ્રયોગ છે આપણી જોડે। આ જે કિરણ છે તે કિરણને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીશું, એટલે પરાવર્તન કિરણ અથવા તો પરાવર્તિત કિરણ। તો આ જે પ્રયોગ છે એ પ્રયોગની પદ્ધતિ તમારી સામે પદ્ધતિ પછી નીચે અવલોકન પણ આપેલું છે તમને અને નિર્ણય પણ આપેલો છે। તો અવલોકન અને નિર્ણય તો એક સાદો પ્રયોગ હતો આપણી જોડે। ત્યારબાદ પ્રકાશના પરાવર્તનની ઘટના તમને સમજાવેલી છે કે પ્રકાશના કિરણોની કોઈ સપાટી ઉપર અમુક કોણે અથડાઈ તે જ માપના કોણે વિરુદ્ધ બાજુએ પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહે છે। તો આ પ્રકાશનું કિરણ જ્યારે પરાવર્તક સપાટી ઉપર અથડાય છે ત્યારે તે પાછું ફેંકાય છે। તો આ પાછું ફેંકાવાની ઘટના જેને આપણે પરાવર્તન તરીકે ઓળખીએ છીએ। પ્રકાશનું કિરણ કોઈ સપાટીને અથડાય તેને આપાત કિરણ કહે છે।
તો પ્રકાશનું કિરણ સપાટીને અથડાય છે તે માટે આ આપાત કિરણ તરીકે ઓળખાય છે. આપાત બિંદુ કોને કહેવાય છે? તો સપાટી ઉપર જે બિંદુએ આપાત કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત કિરણ કહે છે. તો અહીંયા આપાત થાય છે માટે આ બિંદુને આપણે આપાત બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો આપાત બિંદુની વાત કરી. સપાટી ઉપર જે બિંદુએ આપાત કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે. પરાવર્તિત કિરણ કોને કહેવાય છે? તો પ્રકાશનું કિરણ સપાટી ઉપરથી અથડાઈને પાછું ફેંકાય તેને પરાવર્તિત કિરણ કહે છે. તો જ્યારે પ્રકાશનું કિરણ સપાટી ઉપર અથડાઈને પાછું ફેંકાય છે તો આ કિરણ સપાટી ઉપર અથડાયું અને પાછું ફેંકાયું તો આ કિરણ જેને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ છીએ તે. ત્યારબાદ લંબ. લંબ કોને કહેવાય છે તે? તો આપાત બિંદુ પરથી પરાવર્તક સપાટી ઉપર 90 અંશના કોણ બનાવતી રેખાને લંબ કહે છે. તો આપાત બિંદુ પરથી પરાવર્તક સપાટી ઉપર 90 અંશનો કોણ બનાવતી રેખાને લંબ કહે છે. તો અહીં લંબ બતાવ્યું છે, જુઓ આ લંબ. આપાત બિંદુ છે, આપાત સપાટી છે, તો ત્યાં 90 અંશનો ખૂણો બને છે. એની સાથે જુઓ તો 90 અંશનો ખૂણો બનાવતી આ જે રેખા છે એ રેખાને આપણે લંબ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપાત કોણ. આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ અને આપાત બિંદુએ, આપાત બિંદુ છે એ આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલ, આ સમતલ સપાટી છે ત્યાં દોરેલ લંબ, એ બંને વચ્ચેના ખૂણાને, આ ખૂણાને આપાત કોણ તરીકે ઓળખીએ છીએ. તો આપાત કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે. એ તે પરાવર્તન કોણ. તો પરાવર્તિત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ આ જે આપાત સપાટી છે ત્યાં દોરેલા લંબ અને આ બંને વચ્ચેનો જે ખૂણો તમને બતાવે છે જેને પરાવર્તન કોણ તરીકે ઓળખીએ છીએ. તો આપાત કોણ અને પરાવર્તન કોણની વાત થઈ આપણી જોડે. તો એની વ્યાખ્યા પણ તમને અહીંયા આપેલી છે. આપાત કોણ કોને કહે છે, પરાવર્તન કોણ કોને કહે છે તેની વ્યાખ્યા. આપાત કોણ અને આ પરાવર્તન કોણ. ત્યારબાદ પ્રકાશના પરાવર્તનના નિયમો સાબિત કરતો પ્રયોગ. તો એના માટે સાધનોની વાત કરીએ તો સમતલ અરીસો, સ્ટેન્ડ, ડ્રોઈંગ પેપર અને લેસર. તો તમને અહીંયા સાધનો બતાવ્યા છે જો કે તો સૌથી પહેલાં સમતલ અરીસો સ્ટેન્ડ સાથે સ્કેચ પેન, લેસર ટોર્ચ, કોણ માપક, માપપટ્ટી અને સફેદ કાગળ સાધનો તરીકે. લેસર ટોર્ચ વડે સફેદ કાગળ ઉપર પ્રકાશ ફેંકો. આપણને દેખાય છે જો કે જેથી કાગળ ઉપર પ્રકાશિત લીસોટો જોઈ શકાય છે. તો આ પ્રકાશિત લીસોટો તમને દેખાય છે જો આ પ્રમાણે. હવે પ્રકાશિત લીસોટાના પથમાં સમતલ અરીસો ગોઠવો. તો આ સમતલ અરીસાને આપણે ગોઠવવામાં આવ્યો તેના માર્ગની અંદર. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપણને દેખાય છે જો આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે. હવે તેને આપણે સ્કેચ પેનની મદદથી દોરીશું. એટલે કે આ જે આપાત કિરણ છે તેને સ્કેચ પેનની મદદથી દોરીશું. તો પહેલાં સ્કેચ પેનની મદદથી આપાત કિરણ પર આપણે ટપકા કરી દઈશું એટલે આપાત કિરણ નોંધી લઈશું આપણે. ત્યારબાદ પરાવર્તિત કિરણ નોંધીશું અને આપાત બિંદુ પણ નોંધી લઈશું. અને હવે આપાત કિરણ દોરીશું આ પ્રમાણે અને પરાવર્તિત કિરણ દોરીશું જે તમને દર્શાવવામાં આવી જુઓ. તો આ ચળકતી સપાટી છે, આ આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે. અને આપાત સપાટી ઉપર હવે આપણે આપાત બિંદુએ લંબ દોરીશું જે લંબ દેખાય છે જો દોરેલો. તો આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે. હવે આપાત કિરણ, પરાવર્તિત કિરણ બંને અને આપાત સપાટી દોરેલ લંબ ત્રણે ત્રણ તમે જોશો તો એક જ સમતલમાં તમને જોવા મળે છે. બીજું, આપાત કિરણ અને આ લંબ વચ્ચે બનેલો ખૂણાની વાત કરીએ જેને આપણે આપાત કોણ તરીકે ઓળખ્યો
એ જ રીતે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનેલો ખૂણો જેને પરાવર્તન કોણ તરીકે ઓળખ્યો. હવે કોણ માપકની મદદથી આપણે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો માપીશું. તો એ બંનેના મૂલ્યો સરખા લગભગ 34° જેટલા થાય છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે પહેલી બાબત કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન છે. અને બીજી બાબત, આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા છે. તો આ આપણને આ બાબત બતાવે છે તે. તો આપણે જે પ્રયોગ કર્યો પ્રકાશના પરાવર્તનના નિયમો સાબિત કરતો પ્રયોગ, કે જે તમને સાધનો આકૃતિ દોરેલી છે, પદ્ધતિ જે તમને સમજાવી એ પ્રમાણે અહીંયા પદ્ધતિ તમારી જોડે એના મુદ્દાઓ છે પદ્ધતિના. અવલોકન. તો અવલોકનની અંદર આપણે વાત કરી આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. બીજા પોઈન્ટની વાત કરી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામે હોય છે. ત્રીજી બાબત, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. તો નિર્ણય, તો ઉપરના પ્રયોગ ઉપરથી પ્રકાશના પરાવર્તનના 3 નિયમો સાબિત થાય છે. તો આ પ્રયોગની ચર્ચા કરી આપણે. પ્રશ્ન છે કે જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90° કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય. તો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90° ખૂણો બનાવે તો પરાવર્તન કોણ 45° હોય. કેમ? તો જો આ જે પ્રયોગની આકૃતિ છે તેની વાત, તો આ બંને વચ્ચેનો ખૂણો 90°નો, અને તમને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા છે, તો માટે આ પણ 45 અને આ પણ 45 હોવું જોઈએ, તો જ બંનેના થઈને 90 થાય. એટલે એ આપણો સવાલ થયો એની અંદર. તો ભાગ 1માં આપણે જે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો નોંધી લઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, પ્રકાશના કિરણના પરાવર્તનની ઘટના સમજાવતો પ્રયોગ વર્ણવો. બીજો સવાલ, પ્રકાશનું પરાવર્તન એટલે શું? નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ત્રીજો સવાલ, વ્યાખ્યા લખો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ. ચોથો અને છેલ્લો સવાલ, પ્રકાશના પરાવર્તનના નિયમ સમજાવતો પ્રયોગ વર્ણવો. બાકી બીજા પ્રશ્નો સમગ્ર ચેપ્ટરના આપણે એક સાથે તમને પ્રેઝન્ટેશન આપીએ છીએ, અને જે પ્રમાણે ચાલશે એ વિભાગને અંતે આમાંથી કયા સવાલ તમારે હોમવર્કમાં લખવાના છે એના જવાબ તે તમને કહેવામાં આવશે. તો અત્યારે હાલ 4 પ્રશ્નો એના સવાલ અને જવાબ તમારે હોમવર્કમાં લખવાના છે, પરંતુ બાકીના પ્રશ્નો તમારી સામે પ્રેઝન્ટેશનમાં 1 થી 8 સવાલ, ત્યારબાદ 9 થી 18 સુધીના સવાલો, 19મો સવાલ. સમગ્ર પ્રકરણ પૂરું થાય ત્યારબાદ પ્રશ્ન 2 આપણે લખીએ છીએ, જે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 5 પ્રશ્નો છે તમારી સામે. ત્યારબાદ 6 થી 14 સુધીના, 15 થી 22 સુધીના સવાલ, 23 થી 30 સુધીના સવાલ, અને આ જે 30 સવાલો છે એના ટૂંકમાં જવાબ છે તે 1 થી 22 સુધીના સવાલના જવાબ છે, અને બાકીના 30 સુધીના. તો આ પ્રમાણે આ જે પ્રશ્ન 2 છે તે સમગ્ર પ્રકરણ પૂરું થયા બાદ આપણે સવાલ અને જવાબ હોમવર્કમાં નોંધવાના છે. ભાગ 1 પૂરો થયો.